મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આપણે આગલા લેક્ચરમાં વધારાના સ્વાધ્યાયમાં 14.12 દાખલો ગણ્યો હતો, કારણ કે ત્યારે જગ્યા નહોતી. હવે 14.11 આમાં પણ બે ગેટનું સંયોજન છે. બે તમને આકૃતિ આપેલી છે. સાબિત કરવાનું છે કે આકૃતિમાં દર્શાવેલ પરિપથ A છે એ OR ગેટ જેવું કાર્ય કરે છે અને B છે એ AND ગેટ જેવું કાર્ય કરે છે. તો ટ્રુથ ટેબલ મેં તૈયાર કરી રાખેલું છે, પણ એનું કાર્ય સમજવાનું વધારે હોય છે. તો જુઓ, આવું આપણે દર્શાવવું પડે, સમજવું પડે મગજમાં. આ તમારો પહેલા તો કયો ગેટ છે? તો કે NOR ગેટ છે. આ NOT ગેટ છે. આ NOR ગેટનું આઉટપુટ છે. આ પરિણામી લાસ્ટ NOT ગેટનું આઉટપુટ છે. એટલે કે આ આઉટપુટ આનું છે એટલું જ નહીં, પણ આ આઉટપુટ આ બંનેનું પણ છે. એટલે કે આ આઉટપુટ આ બંનેનું છે, આનું આઉટપુટ અહીંયા છે, આ આઉટપુટ આનું જ સીધું ગણાય. એટલે કે આના પરથી જ તમારે કાર્ય લખવાનું છે. એટલે કે NOR ગેટ ના આઉટપુટ ને NOT ગેટ ના ઇનપુટ માં આપતા પરિણામી આઉટપુટ OR ગેટ મળે છે, જે કેના પરથી? તો કે ટ્રુથ ટેબલ પરથી જોઈ શકાય છે. બરાબર? હવે આપણે એનું ટ્રુથ ટેબલ લખીએ એટલે આપણને વધારે ખબર પડશે. જુઓ, આ 0 0 છે. OR ગેટમાં પહેલા શું હોય? મને કહો. સોરી, NOR ગેટમાં પહેલા શું હોય? OR ગેટનું કાર્ય. તો OR ગેટનું કાર્ય એટલે અહીંયા 0 આવશે. બરાબર? અહીંયા OR નો મતલબ બેમાંથી એક હોય તો પણ આઉટપુટ મળે. અહીંયા પણ આઉટપુટ મળે, અહીંયા પણ આઉટપુટ મળે. આ OR ગેટ આમાં આકૃતિમાં નથી. અહીંયા હવે સીધો NOR ગેટ છે. તો આનું NOR ગેટનું કાર્ય આપણું શું થાય? મતલબ કે આનું નોટ બે વખત નોટ આવશે ને, આમાં એક નોટ આવશે ને પછી વધારામાં આપણે નોટ ગેટ જોડેલો છે. તો આનો નોટ ગેટ તમે કરશો તો 1 0 0 અને 0. હવે એનો પાછો નોટ ગેટ, આ ઓરિજિનલ નોટ ગેટ આપણે જોડેલો છે. બરાબર? તો 0 1 1 1. હવે તમારું આ વચ્ચેના ત્રણે બેયને ભૂલી જાઓ. પહેલું અને છેલ્લાનું કાર્ય જુઓ. 0 0 0 0 1 1 1 0 1 1 1 1. તો આ કાર્ય આના જેવું નથી. અને આનું બે વખત નોટ કરો તો તમે હતા ત્યાં જ આવો ને, રાઈટ? તો હવે આ કાર્ય ટ્રુથ ટેબલ પરથી જોઈ શકાય છે. તો આને લખશો કેમ તમે ભાઈ? તો કે આને અહીંયા મેં લખેલું જ છે, અંતિમ y બરાબર શું લખશો તમે? a + b. એટલે કે તે કોના જેવું કાર્ય કરશે? OR ગેટ જેવું. ઓકે? અને હવે તમારા માટે આવશે b. b માં જુઓ, કોને ક્યાં જોડેલ છે? તો કે બે નોટ ગેટ ના આઉટપુટ ને NOR ગેટ ના ઇનપુટ માં આપતા
તેનો આઉટપુટ એન્ડ ગેટ મળે છે જે નીચેના ટ્રુથ ટેબલ પરથી જોઈ શકાય છે. જુઓ, પહેલા તો નોટ ગેટ, બેના નોટ ગેટના કાર્ય કરો એટલે 0 નો 1 થાય, આ 0 નો 1 થાય, આ 0 નો 1 થાય, આ 1 નો 0 થાય, આ 1 નો 0 થાય, 0 નો 1 થાય, બરાબર. આ 1 નો 0 થાય, આનો પણ 0 થાય. હવે આ બંને ઇનપુટ છે, એનો માત્ર OR ગેટ આવશે. તો OR નો મતલબ શું? 1 1 1 0, આ બેનો OR ગેટ. હવે ઈ OR ગેટ જે છે, ફાઇનલી તો તમારે એનો પાછો OR નો નોટ કરવો જ પડે. આમાં જેમ અહીંયા કેમ કર્યો તમે નોટા, એમ અહીંયા નોટ કરવો જ પડે. તો અહીંયા શું આવશે કયો? 0 0 0 1. તો હવે આ બેનું કાર્ય, આ બંનેનું કાર્ય અહીંયા તમારે જોવાનું, બરાબર. તો એ જોશો તો તમારા માટે y બરાબર શું થશે કયો? 12a + 12b એ ઓરિજિનલ ઇનપુટ છે આનો, બરાબર. એનો પાછો તમે નોટ ગેટ કરશો એટલે અહીંયા શું મળશે તમને? a.b. શું કામ? જુઓ, બંને હશે તો જ હશે, આ બંને છે તો જ છે. આ 1 0 તો 0 0 1 તો 0 0 0 તો 0. તો આ ફાઇનલી તમારો ગેટ કયો ગેટ કહેવામાં આવે? એન્ડ ગેટ, બરાબર. તો ખ્યાલ આવ્યો કે આવી રીતે મિશ્રણ તમને પૂછાય, કયા ગેટ તરીકે વર્તશે તેવો પ્રશ્ન પણ પૂછાય, નીચેનામાંથી ટ્રુથ ટેબલ દર્શાવેલું છે એમાંથી સાચું કયું એ પણ પૂછાય. ટૂંકમાં પૂછવાની પદ્ધતિ એની ગમે તે હોય, પણ એ 3 થી 4 ક્વેશ્ચન એના આવે, એ ક્વેશ્ચન મુજબ આપણે જવાબ એના આપવા પડે. ઓકે, ચાલો લખી લ્યો ફટાફટ. યસ બાળકો, આપણા વધારાના સ્વાધ્યાયનો 14 પોઈન્ટ કેટલામો હતો? 11 નથી, પણ 12 તો આપણે કર્યો હતો, એટલે આ છે એ 13મો દાખલો છે, બરાબર. નીચેની આકૃતિમાં નંદ ગેટના બનેલા બે પરિપથ આપવામાં આવેલા છે, તેનું લોજિક ઓપરેશન નક્કી કરો. મતલબ કે કયા ગેટ તરીકે ફાઇનલી વર્તશે. તો આ બેમાં જો ઉલટી ગંગા લાગે છે. પહેલા અહીંયા નંદ ગેટ છે, આ નંદ ગેટનો આઉટપુટ છે એને શોર્ટ કરી દીધો, એટલે આ એક જ આઉટપુટ થઈ ગયો. અને જ્યારે હમણાં તમને આગળના લેક્ચરમાં લાસ્ટમાં મેં સમજાવ્યું હતું કે નોર ગેટના બે છેડા શોર્ટ કરો કે નંદ ગેટના બે છેડા શોર્ટ કરો, તો ફાઇનલી તે નોટ ગેટનું જ કાર્ય બતાવે. તો આનું જે અહીંયા કાર્ય આવશે એ નોટ ગેટનું આવશે. અહીંયા પ્રારંભમાં જ બે છેડા આપણે શોર્ટ કરી દીધા છે, એટલે આનું કાર્ય આનો નોટ ગેટ, આનું કાર્ય આનો નોટ ગેટ, ઈ બંનેના નોટ ગેટને આપણે દાખલ કર્યો છે નંદ ગેટમાં. તો એના નંદના હંમેશા કાર્ય લખો ત્યારે બે કરવાના, પહેલા એન્ડ પછી નોટ. આ મગજમાં રાખવાનું એટલે આપણી ભૂલ જ ના થાય, બરાબર. તો અત્યારે જુઓ, પહેલા a અને b 0 0 એ એન્ડ b, પહેલા એન્ડ b જ આવે, તો આનું એન્ડ b કરશો એટલે 0 0 0 1 થશે. એનું પાછું નોટ કરશો એટલે 1 1 1 0 થશે. એનું પાછું ડબલ નોટ કરશો, મતલબ કે આનું પાછું નોટ નું નોટ, બરાબર, કારણ કે આનો આઉટપુટ તો નોટ તરીકે વર્તે. તો 0 0 0 અને 1. તો આનો અર્થ એમ થયો ને કે ટ્રુથ ટેબલ પરથી તે કયા ગેટ તરીકે વર્તશે? y is equal to a dot b બરાબર
જોઈ લ્યો કયા ગેટ તરીકે વર્તે છે 0 0 0 0 1 0 1 0 0 1 1 1 એટલે એન્ડ ગેટ તરીકે વર્તે છે કે a ડોટ b એટલે કે તે એન્ડ ગેટ તરીકે વર્તે છે નીચે આવી જાઓ પેલા શોર્ટ કરેલા છે એટલે આનો તો સીધો નોટ થઈ ગયો તો a અને b ના નોટ અહીંયા દર્શાવેલા છે 0 1 0 1 0 1 1 0 1 0 0 1 1 1 0 0 હવે આ જે બે છે ઈ આના ઇન માં આપેલા છે જો આના ઇન માં આપેલા હોય તો સૌથી પહેલા એનો એન્ડ ગેટ હોય કોઈ નોટ નો સમજે હો આ એન્ડ છે એન્ડ છે એટલે 1 1 1 1 0 0 0 1 0 0 0 0 બરાબર પેલા એન્ડ અને એન્ડ નો પાછો નોટ ત્યારે નંદ બને બરાબર તો અહીંયા બાર a ડોટ બાર b નો નોટ એટલે કે આનો નોટ એટલે 1 0 0 1 0 1 0 1 હવે બધું ભૂલી જાય હવે આ પેલા બે અને છેલ્લું પરિણામ શું તમને મળ્યું બરાબર તો ટ્રુથ ટેબલ પરથી y બરાબર 12 a 12 b ઉપર 12 બરાબર a વત્તા b એટલે કે તે કયા ગેટ તરીકે વર્તે ઓર ગેટ તરીકે વર્તશે રેડી ઓકે લખજો લખે એ જ ઈશ્વરને ગમે યસ બાળકો 14.14 નોર ગેટનો ઉપયોગ કરીને બનેલા નીચેની આકૃતિમાં આપેલ પરિપથમાં ટ્રુથ ટેબલ લખો અને આ પરિપથ કયું લોજિક ઓપરેશન કરે છે તે નક્કી કરો એટલે કે ઓર પણ હોઈ શકે એન્ડ પણ હોઈ શકે ને નોટ પણ હોઈ શકે તો આના ઉપરથી એટલી આપણને ખબર પડે છે કે આ નોર ગેટ છે એ તમારો ઓલા ત્રણ ઉપરથી મળેલો ગેટ છે અને ઈ ગેટના સંયોજનથી તમારે આ ત્રણ ગેટ મેળવવાના છે તો આપણે લાસ્ટમાં એવું લખ્યું હતું કે નોર ગેટ વડે મૂળભૂત ગેટ મેળવી શકાય છે તેથી જ તેને યુનિવર્સલ ગેટ કહેવામાં આવે છે બરાબર તો અત્યારે જુઓ સિમ્પલ છે હવે તો તમને સમજાય જ જાય આ તમારા માટે નોર ગેટ છે અત્યારે આ નોર ગેટ નંબર 1 છે આ પણ નોર ગેટ નંબર 2 છે આ નોર 2 છે આ નોર 1 છે તો પહેલા નોર 1 નું કાર્ય કરવાનું એટલે કે a અને b ઇનપુટ છે એનો પહેલા OR ગેટ 0 1 1 1 એનો નોટ ગેટ એટલે ઓટોમેટિક આ બેનો જે બન્યો એ કયો ગેટ બની ગયો કયો મને નોર ગેટ બની ગયો એટલે અહીંયા જે કાર્ય આવશે આ કાર્ય એટલે તમારું આનું કાર્ય છે a + b ઉપર 12 હવે અહીંયા તો શોર્ટ કરેલા છે શોર્ટ થાય એટલે સામે નોટ ગેટ નું કાર્ય થાય તો અહીંયા તમારો જે આ ઇનપુટ છે a + b ઇનપુટ છે એનો આઉટપુટ શું મળશે તો કે એનો નોટ નો નોટ એટલે પાછા ઓરિજિનલ નોટ નો નોટ થાય તો શું કાર્ય થાય ઓરિજિનલ બરાબર તો પ્રથમ નોર ગેટ નો આઉટપુટ a + b ઉપર 12 છે અને તેને બીજા નોર ગેટ કે જે શોર્ટ કરેલ છે ના ઇનપુટ માં આપતા
તે OR ગેટ તરીકે વર્તશે. એટલે કે y બરાબર a પ્લસ b, તેથી y ડેશ બરાબર, અને y ડેશ કયો તો y બરાબર a પ્લસ b ઉપર એક બાર, બીજો બાર, અને એના બરાબર a પ્લસ b બરાબર તમારો કયો ગેટ આવી ગયો? OR ગેટ. ઓકે, તો ટ્રુથ ટેબલ છે એનું ઇમ્પોર્ટન્ટ ઘણું બધું છે એ તમે સમજી શકો છો. ઓકે, તો ક્લિયરલી લખી નાખજો અને આ દોરવામાં પણ બરાબર ધ્યાન દેજો. બરાબર, એકને બદલે બીજો ભૂલમાં વંચાઈ ન જાય ઉતાવળમાં, એટલે હું તમને લખવાનો આગ્રહ રાખું છું. લખશો તો ગેટને દોરવાની પણ ઝડપથી પ્રેક્ટિસ થશે. યસ બાળકો, તમારી ટેક્સ્ટ બુકનો લાસ્ટ દાખલો છે પણ બહુ ઈઝી છે, એકદમ ઈઝી. આ તો આપણે ભણી ગયા છીએ, આ બીજી વખત રિપીટ થશે. માત્ર નોર ગેટનો જ ઉપયોગ કરીને આકૃતિ મુજબ બનતા પરિપથ માટે ટ્રુથ ટેબલ લખો ને આ પરિપથ વડે થતા લોજિક ઓપરેશન ઓર એન્ડ નોટ નક્કી કરો. એટલે કયો ગેટ છે, બરાબર? તો અત્યારે પહેલો ગેટ તો તમને ખબર પડે, મેં નોંધ લખી હતી, યાદ કરો લાસ્ટ દાખલામાં, કે નંદ ગેટ હોય કે નોર ગેટ હોય એના બે છેડાને તમે શોર્ટ કરો એટલે તે નોટ ગેટ તરીકે વર્તે. બરાબર, એટલે આપણે અહીંયા શોર્ટમાં લખી નાખશું કે ટ્રુથ ટેબલ પરથી કહી શકાય કે નોર ગેટ ના બંને ઇનપુટ શોર્ટ કરતા તે નોટ ગેટ તરીકે વર્તે. મતલબ કે અંતિમ પરિણામ તમારું y બરાબર શું થશે? a વત્તા b. આમ તો a અને b નામનું કોઈ પ્રાણી જ નથી. આ તો તમે a અહીંયા લખ્યું છે, બે છેડા દર્શાવેલા છે એટલે a અને b લખો છો, પણ હકીકતમાં તો a બરાબર b જ છે. એટલે તો અહીંયા 0 0 0 અને આનો નોટ ગેટ 1. બરાબર, નીચે જુઓ, નીચે એના જેવું જ છે. ટ્રુથ ટેબલ થોડું મોટું થશે, બાકી બીજું કશું જ નથી. જુઓ, આ પેલો શોર્ટ કરેલો છે એટલે અહીંયા નોટ ગેટ તરીકે વર્તે. હમણાં અહીંયા આપણે કામ કર્યું તો એમ જ, એટલે કે આ y છે એ નોટ ગેટ તરીકે વર્તે. બરાબર, આપણે a અને b બે લીધા હતા, અને બે ગણતરીમાં લીધા હતા, બાકી વાસ્તવમાં તો એક જ છે ઇનપુટ. શોર્ટ કરી દીધા એટલે અહીંયા શોર્ટ કર્યા એટલે એક જ ઇનપુટ લીધો, શોર્ટ કર્યા એટલે બીજો ઇનપુટ એક લીધો, ઈ બેનો નોટ ગેટ થયો. ઈ નોટ ગેટ છે એ કોનો? તો કે નોર ગેટના ઇનપુટ બને છે. બરાબર, એટલે કે બંને નોટ ગેટ ના આઉટપુટ એ બીજા નોર ગેટ ના ઇનપુટ બનશે. હવે આ બે આના ઇનપુટ બને ભાઈ, આ બે ઇનપુટ. તો પહેલા તો એનું OR ઓપરેશન થાય, આ બેનું OR ઓપરેશન, આ બેનું OR ઓપરેશન. ઈ OR ઓપરેશન નું નોટ ઓપરેશન એટલે 0 0 0 1. ઈ કર્યા પછી તમે આ બધાને ભૂલી જાઓ તો 0 0 0 0 1 0 1 0 0 અને 1 1 1 છે, અને તેનો આઉટપુટ એ એન્ડ ગેટ તરીકે વર્તશે. એટલે કે
y બરાબર 12a એ પહેલો ઇનપુટ, 12b એ બીજો ઇનપુટ અને એનો પાછો તમે કર્યો નોટ ગેટ, બરાબર? તો આ તમારા ઓપરેશનનું કાર્ય થયું. તો એ વધશે પાછું શેના તરીકે? a ડોટ b તરીકે. આનું પરિણામ શું મળે? a ડોટ b. ઓલરાઈટ, ક્લિયર? તો હવે તમારી ટેક્સ્ટબુક નું કામ તો પૂરું થયું, પણ ટ્રુથ ટેબલ ની પ્રેક્ટિસ હંમેશા રાખતી જાવી, બરાબર? વધારાના તમને ગણાવું જ છું. ઓકે, તો આટલું તો પહેલા લખી લ્યો. યસ બાળકો, AIPMT માં એક સિમ્પલ છે, એટલે ગુજકેટમાં પણ પૂછી શકાય એવો દાખલો છે. આકૃતિમાં દર્શાવેલ પરિપથ માટે આઉટપુટ 1 મેળવવા સાચું ઇનપુટ શોધો. હવે જુઓ, તમને અહીંયા OR ગેટ આપેલો છે, આ AND ગેટ છે. OR ગેટના બે ઇનપુટ વડે અહીંયા તમને જે આઉટપુટ મળશે, અહીંયા એ આઉટપુટ તમારો મળશે a b, અને અહીંયાથી તો c છે જ. તો આ a b અને c નું પાછું અહીંયા કયું કાર્ય કરવાનું આપણે? AND ગેટ, બરાબર? હવે તમારી પાસે અત્યારે 3 ઇનપુટ થયા રેગ્યુલર, પેલા 2 પછી 1, એટલે આની અંદર તો 2 જ ઇનપુટ થયા, પણ તમારે a b નું કાર્ય તો લખવું જ પડે. તો અત્યારે જોઈ શકો છો કે તમારે આવી રીતે જ્યારે 3 ઇનપુટ હોય ત્યારે તમારે c ની સાથે તાલમેલ કરવાનું છે. તો c ની સાથે 3 ઇનપુટ આવતા હોય તો તમારે 3 સંખ્યામાં 3 હોય તો તમારે અલગ અલગ ભાતના 8 ઇનપુટ દર્શાવવા પડે. જુઓ, પેલા a અને b, આ બેને તમે 0 રાખ્યા, ત્યારે આ 0 છે, આ 0 0 1 0 0 0 1 0 1 1 0 1 1 1 1 0 1 0 1 1. તો આ બધા અલગ અલગ થયા. હવે અહીંયા આના કાર્ય માટે ઘણા સાઇન થશે. જુઓ, a OR b છે, બરાબર? એટલે બે માંથી એક હોય તો વાંધો નથી, એટલે આ 0 આ 0, બરાબર? આ 1 આ 1 આ 1 આ 1 આ 1 અને આ પણ 1. રેડી? હવે આને ભૂલી લો. હવે આ બંનેનું કાર્ય AND ગેટ માટે તમારે કરવાનું છે ડોટ c. તો આનો AND ગેટ શું થાય? તો કે આનો AND ગેટ 0 0 0 0 0 1 1 1, કારણ કે બંને હોય તો જ આઉટપુટમાં મળે. તો આના ઉપરથી તમારો પ્રશ્ન શું છે કે આઉટપુટ 1 મેળવવા માટેનો સાચું ઇનપુટ શું? ભાઈ, આમાં તમારા આન્સરમાં ફેરફાર કરી શકે, કારણ કે આમાં 3 આવે છે. જુઓ, પહેલું શું આવે છે? પહેલામાં a બરાબર તમે a બરાબર આ 1 b બરાબર 1 અને c બરાબર 1 લ્યો ત્યારે પણ y બરાબર 1 મળે છે. પછી બીજામાં a બરાબર 1 b બરાબર 0 અને c બરાબર 1, ત્યારે પણ y બરાબર 1 મળે છે. a બરાબર 0 b બરાબર 1 અને c બરાબર પણ 1 હોય ત્યારે પણ y બરાબર 1 મળે છે. એટલે આ 3 જવાબ તમને મળ્યા છે, પણ એમાંથી તમારે પસંદગી જે આપેલા છે એમાંથી કરવાની છે. તો 1 0 0 તો છે જ નહીં. જો 1 1 0 1 1 0 પણ નથી, 1 0 1 1 0 1 આ છે ઓપ્શન, બરાબર? પછી 0 1 0 નથી. તો આપણા ઓપ્શનમાં આ ઓપ્શન એક જ સાચું થયું અત્યારે. હા, એવું ન સમજતા કે આ બે ખોટા છે, એ બે સાચા જ છે. એટલે તમને અહીંયા ઓપ્શનની અંદર આ આપેલું હોત તો પણ તમારો જવાબ એ થાય. સમજાય છે મારી વાત? એટલે એક કરતા વધુ જવાબ છે, પણ તમને 4 ઓપ્શન છે, એમાં એક જ સાચો જવાબ આપ્યો છે. તમારા 3 સાચા પૈકીનો એક સાચો જવાબ તમારે પસંદ કરવાનો છે, બરાબર? તો આપણા માટે આન્સર અત્યારે શું આવશે? C. ઓકે, તો આવા પ્રકારના વૈવિધ્યપૂર્ણ
જે પ્રશ્નો છે એ ગુજકેટમાં પણ પૂછી શકાય છે. એટલે કોઈ વિદ્યાર્થી એવું ન સમજે કે ભાઈ આપણે નીટ માં પૂછાય તો આપણે નથી કરવું, એવું ન કરતા ગેટનો મતલબ છે પ્રેક્ટિસ. જેમ પ્રેક્ટિસ કરો એમ તમને વધુ આવડે. ઓકે, ક્લિયર? લખી લ્યો. ચાલો, યસ બાળકો, આ એક્સ્ટ્રા છે તમારા માટે. માત્ર ટ્રુથ ટેબલ તમને લખતા આવડે છે કે નહીં એ તમારી મેળે લખજો. આ જોઈને ખબર પડે છે. ખાલી હિન્ટ આપી દઉં છું. આ એન્ડ ગેટ છે, ઓર ગેટ છે. એન્ડ ગેટના એક ઇનપુટ માંથી આપણે ડાયરેક્ટ આ કોમન છે ઇનપુટ એ ઓર ગેટમાં આપેલો છે, અને એ અને બી જે એન્ડ ગેટના ઇનપુટ છે એનો જે આઉટપુટ છે એ આઉટપુટ આપણે એક ઓર ગેટને આપેલો છે, અને આ બેયનું પરિણામ એટલે y એટલે a y ડેશ a ડોટ b. બરાબર? તો આનું ટ્રુથ ટેબલ તમારી મેળે તૈયાર કરી અને મને કહેજો. બરાબર? એટલે તમને પ્રેક્ટિસ થાય. હજુ પણ વધુ પ્રેક્ટિસ આપણે આગળ ઉપર કરતી રહેવાની છે. લખતા રહેજો, લખીને કરજો. ઓકે, ચાલો આજે આટલું જ બાળકો, વિશેષ નહીં. આપણું સિલેબસ છે એ અત્યારે પૂરો થઈ ગયો છે ઓન પેપર, પણ આપણે વધુ ગુજકેટ, નીટ એની પ્રેક્ટિસ કન્ટિન્યુ આપણે ચાલુ રાખવાની છે અલગ અલગ ચેપ્ટર માટે. ઓકે, ચાલો, જય શ્રી કૃષ્ણ.